Very good morning, students. Today we are going to create a database. In the previous lecture, we have seen what is database, what is field, what is record. Let us briefly revise it. Database is a file where you can store a number of records. Records means rows, data related with students or related with books, related with પેશન્ટ્સ જેટલી એન્ટિટીઝ હોય એ બધાનો ડેટાબેઝ બની શકે. એ બધો જ ડેટા તમે જે સ્ટોર કરો છો દે આર કોલ્ડ રેકોર્ડ્સ, અને રેકોર્ડના જે હેડ હોય કોલમ્સ દે આર કોલ્ડ ફિલ્ડ્સ. સો વેનેવર યુ ડિસાઇડ ટુ ક્રિએટ અ ડેટાબેઝ, ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ નો how many fields should be there in your database. Actually, database design is the most important task in any project. You have to get information from external entities. એટલે કે તમે જેનો ડેટાબેઝ બનાવો છો, જેનો પ્રોજેક્ટ બનાવો છો, એની બધી જ ડિટેલ્સ આપણે ભેગી કરવી પડે અને પછી આપણે ડેટાબેઝ બનાવવી પડે કે નામ માટે હું આ ફિલ્ડ રાખીશ, આઈડી માટે આ ફિલ્ડ રાખીશ, માર્ક્સ માટે આ ફિલ્ડ રાખીશ, કે લાઇબ્રેરીનું હોય તો કે બુક નંબર માટે આ ફિલ્ડ રાખીશ, ટાઇટલ માટે આ ફિલ્ડ રાખીશ, ઓથર માટે આ ફિલ્ડ રાખીશ. વી હેવ ટુ ડિસાઇડ એઝ અ ડેટાબેઝ ડિઝાઇનર, વી હેવ ટુ ડિસાઇડ કે આટલા આટલા ફિલ્ડ્સ મારે ડેટાબેઝમાં હશે. અને કમ્પ્યુટર ફિલ્ડ જે છે આપણું, એની અંદર ડેટાબેઝ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જો કંઈ તમારે સ્ટોર કરવું છે ફોર અ લોંગ ટાઈમ તો યુ હેવ ઓનલી વન ઓપ્શન, દેટ ઇઝ ડેટાબેઝ. ઘણો બધો ડેટા તમારે બહુ લાંબા ટાઈમ માટે સ્ટોર કરવો છે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે, તો ડેટાબેઝ સિવાય કોઈ ઓપ્શન નથી તમારી પાસે. ઓકે, આપણી પાસે રાધર. ફાઇન. નાવ ગર્લ્સ, ફર્સ્ટ ઓફ ઓલ લેટ મી ટેલ યુ દેટ ધ ફાઇલ created in FoxPro is called database. Create command થી આપણે જે ફાઇલ બનાવીએ છીએ એને ડેટાબેઝ કહેવાય. એન્ડ ધ એક્સટેન્શન ઓફ દેટ ફાઇલ વિલ બી dbf, ડેટાબેઝ ફાઇલ. પ્રોગ્રામ આપણે બનાવ્યા હતા એનું એક્સટેન્શન હતું .prg. એટલે પ્રીવિયસ સેમેસ્ટરમાં આપણે PRG કરતા હતા, બરાબર. એન્ડ ઇન ધીસ સેમેસ્ટર વી હેવ ટુ ક્રિએટ ડેટાબેઝ ફાઇલ્સ dbf. ગર્લ્સ, લાસ્ટ સેમેસ્ટરમાં આપણે મોડીકોમથી ફાઇલ ખોલતા હતા. નાવ દેર વિલ બી નો મોડીકોમ હિયર વી હેવ ટુ યુઝ ક્રિએટ કમાન્ડ એન્ડ database name. Okay, but before creating our first database we should make sure that our database should be stored in our folder. ગયા વખતનું જો યાદ હોય તો યાદ કરો, ન હોય તો હું રિપીટ કરવાની છું કે આપણે અહીંયા જે કંઈ બનાવીએ, પ્રોગ્રામ બનાવીએ, ડેટાબેઝ બનાવીએ, એ બધું જ તમે એમ ઈચ્છો છો કે તમારા ફોલ્ડરમાં સેવ થાય. આ તો ફોક્સના ડિફોલ્ટ ફોલ્ડરમાં સેવ થાય, પછી તમને દરિયામાંથી મોતી ગોતવા જાવ એમ ગોતવા જવું પડે આખા કમ્પ્યુટરમાં, ક્યાંય મળે નહીં તમારી ફાઇલ. એના કરતાં બેટર છે કે યુ હેવ ટુ ક્રિએટ યોર ઓન ફોલ્ડર. સો આઈ હેવ માય ઓન ફોલ્ડર ઇન ધીસ કમ્પ્યુટર, બરાબર. બીના નામનું ફોલ્ડર છે મારી પાસે. તો વી શેલ સેવ અવર ડેટાબેઝ ફાઇલ્સ ઇન અવર ફોલ્ડર. એના માટે પહેલાં આપણે સેટ ડિફોલ્ટ ટુ F drive /bina. So if I apply this command from command window, then all the files we create during this session, એટલે કે આ અત્યારે મેં ફોક્સપ્રો ખોલ્યું છે ત્યારે હું જેટલા પ્રોગ્રામ બનાવીશ એટલા એમાં સ્ટોર થશે, કે જેટલી ડેટાબેઝ બનાવીશ એમાં સ્ટોર થશે. પણ જો બહાર નીકળી જોઈએ, એક વખત ક્વિટ કરી ગયું તો પછી ન થાય, વળી પાછું તમારે લખવું પડે સેટ ડિફોલ્ટ ટુ F drive and your folder. I am pressing enter. Okay, error નથી આવી, that means this folder is there. એટલે સેટ થઈ ગયું છે આ ફોલ્ડર. Now we shall apply create command. Create and database. આપણે ફર્સ્ટ ઓફ ઓલ we shall create database of student. પછી હું તમને વધારે એક પછી કરાવીશ, બરાબર. પહેલાં આજનો જે આપણો લેક્ચર છે એ ડેટાબેઝ કેવી રીતે બનાવવી, રેકોર્ડ કેવી રીતે નાખવા,
એટલું જ શીખવાનું છે. પછી ડેટા ટાઈપ્સ છે, કેરેક્ટર, ન્યુમરિક, એ થોડું ડિટેલમાં આવશે હજી. આજે થોડું ઘણું કરાવીશ, પણ એનો આખો ક્વેશ્ચન આપણે પાછળથી કરશું. ઓકે, પહેલાં આપણે 2-3 ડેટાબેઝ ટેમ્પરરી છે, તમને બતાવીશ કે આમ બનાવાય, આમ સેવ થાય. ઓકે, ક્રિએટ સ્ટુડન્ટ ઉપર જો હું એન્ટર મારીશ એટલે ઇટ હેઝ ગિવન વી વન ડાયલોગ બોક્સ. લુક, દેર ઇઝ વન ડાયલોગ બોક્સ, ટેબલ ડિઝાઇનર, stud.dbf છે. હવે અહીંયા શું કરવાનું છે? અહીંયા આમ તો તમને જો દેખાતું હોય સ્ક્રીન ઉપર તો લખેલું છે ફિલ્ડ્સ. દેટ મીન્સ કે આપણે અહીંયા ફિલ્ડના નામ લખવાના છે, એ કયા કયા ફિલ્ડ મારે ડેટાબેઝમાં આવશે. હવે એફએસ હાર્ડલી ના હોય, ખરેખર આપણી પાસે પેપર ઉપર રેડી હોવું જોઈએ કે મારી પાસે આટલા ફિલ્ડ હશે, એને આ નામ હશે, એની આ ટાઈપ હશે, અને એટલી જગ્યા રોકશે. ઓન પેપર બધું રેડી હોવું જોઈએ. પણ અત્યારે આપણે ઓન પેપર એટલા માટે રેડી નથી રાખતા, મારા પાસે તો છે જ, પણ તમારી પાસે નથી, કારણ કે ઓનલાઈન લેક્ચર્સ છે. ક્લાસમાં હોય તો હું તમને પહેલાં લખાવી દઉં, બરાબર. અત્યારે હું પહેલાં અહીંયા બનાવીશ અને પછી તમને ટાઈમ આપીશ કે તમે લોકો લખી લો. ઓકે, તમે લોકો લખી શકશો. પહેલાં હું અહીંયા તમને બનાવીને બતાડું છું કે આ જે સ્ટુડન્ટ છે એમાં મારે શું ડિટેલ રાખવી છે. તો કે સ્ટુડન્ટનું આઈડી જે છે એ તમારો નેમ છે, કોન્ટેક્ટ નંબર છે, એડ્રેસ છે, સિટી છે. ઓકે, બેઝિક ઇન્ફોર્મેશન. કંઈ માર્ક્સ કે એવું નથી રાખતા, એ હજી રાખશું, વાર છે, એને હજી વાર છે થોડા દિવસની. અત્યારે આપણે બેઝિક ઇન્ફોર્મેશન રિલેટેડ વિથ સ્ટુડન્ટ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ શુડ હેવ આઈડી. હવે અહીંયા પછી ક્લિક કરશો, આઈધર યુ કેન યુઝ ટેબ કી. કીબોર્ડથી કરતા હો તો ટેબ કી યુઝ કરવાની, માઉસ ત્યાં ડાયરેક્ટ ક્લિક કરી શકો છો. તો ગર્લ્સ અહીંયા જે ટાઈપ લખેલું છે, ટાઈપ, એની નીચે યુ વિલ ગેટ લિસ્ટ ઓફ ડેટા ટાઈપ્સ અવેલેબલ ઇન ફોક્સ પ્રો. આ ક્વેશ્ચન આવશે. ડેટા ટાઈપ્સ અવેલેબલ ઇન ફોક્સ પ્રો, પણ એ હું તમને કરાવીશ, ક્વેશ્ચન તમને બુકમાંથી કરાવીશ, એની ચિંતા નહીં કરો. અત્યારે ખાલી 1-2 ડેટા ટાઈપ આપણે યુઝ કરશું, પછી 1 by 1 વી શેલ યુઝ ઓલ ડેટા ટાઈપ્સ. ઓકે, જો આ લિસ્ટ છે, આમાંથી જેટલી આવે છે તમારા સિલેબસમાં 10 છે કદાચ, તો એ બધી આપણે યુઝ કરશું. અત્યારે હું ખાલી કેરેક્ટર મતલબ ટેક્સ્ટ, આલ્ફાબેટ્સ, નંબર્સ, મિક્સિંગ, તમે ગમે તે કેરેક્ટર અલાઉઝ યુ એની કેરેક્ટર. ABCD કે પ્લસ, માઇનસ, એમ્પરસેન્ડ, પર્સન્ટેજ સાઇન કે 1 2 3 4 એવરીથિંગ, ઓર સ્પેસ, ઇવન સ્પેસ ઇઝ ઓલ્સો અલાઉડ. ઓકે, તો ગર્લ્સ આપણા આઈડી કેવા છે કે બીકોમ 19 બીકોમ એવી રીતે છે ને. હા, 19 બીકોમ 101 ધારો કે ફોર એક્ઝામ્પલ. ઓકે, તમારું તો 19 જ આવે ને, તો SYમાં છો એટલે 19 બીકોમ ને તમારો નંબર, તો એમાં કેટલી જગ્યા જોશે? ઓછામાં ઓછી 10 તો જોઈએ જ, પણ તમને જેટલી જગ્યા જોતી હોય ને એના કરતાં વિડ્થ હંમેશા વધારે આપવાની. આપણે અહીંયા વિડ્થના પૈસા દેવા નથી પડતા, ફ્રીમાં આપે છે. એટલે તમારે 10ની જરૂર હોય તો 15 રાખવાની, જગ્યા વધે ન વાંધો નહીં, ઘટવી ન જોઈએ. ઓકે, ને તમારી પાસે ચેન્જ કરવા આવવું પડે એવું નથી, પ્રોબ્લેમ નથી કાંઈ. તમે પાછું સ્ટ્રક્ચર મોડિફાઈ કરી શકો. આ જે છે ને એ સ્ટ્રક્ચર છે, અને શું કહેવાય, ડેટાબેઝનું સ્ટ્રક્ચર હું બનાવું છું અત્યારે, એને તમે મોડિફાઈ કરી શકો છો. કે વી કેન મોડિફાઈ, પણ આપણે પહેલેથી વ્યવસ્થિત બનાવેલું હોય તો કંઈ મોડિફાઈ કરવાની જરૂર ના પડે. નેમ, હવે એને એમ નેમ નહીં રાખવાનું ક્યારેય, કારણ કે એ કીવર્ડ છે ફોક્સ પ્રોમાં. ઓકે, એટલે હું સ્ટુડન્ટ નેમ છે એટલે એસ નેમ અગેન કેરેક્ટર. નેમ આપણે સરનેમ નથી લખતા એટલે 10 કેરેક્ટર્સ ચાલશે, મારે એનાથી વધારે નથી જોતું. આઈડી એસ નેમ, પછી આવશે કોન્ટેક્ટ નંબર. નાઉ ગર્લ્સ, કોન્ટેક્ટ નંબર કેન બી character, it can be numeric, but generally it is my choice. I don't select numeric for contact number, કારણ કે તો તમને વચ્ચે સ્પેસ ન રાખવા દે. ન્યુમરિકમાં યુ હેવ ટુ રાઇટ ઓલ ડિજિટ્સ. અને ન્યુમરિક જનરલી આપણે ક્યારે રાખીએ કે વેન યુ આર ગોઈંગ ટુ યુઝ ધેટ ફિલ્ડ ઇન કેલ્ક્યુલેશન. ક્યાંક તમારે પ્લસ માઇનસ કરવાનું હોય, ધારો કે માર્ક્સ ને એ બધું હોય, તો આમાં તો ક્યાંય કોન્ટેક્ટમાં એવું કરવાની જરૂર નથી. એટલે આઈ ઓલવેઝ સિલેક્ટ કેરેક્ટર ઇન કોન્ટેક્ટ નંબર. એમાં પણ આપણે થોડોક વધારે જગ્યા રાખીએ, કેમ કે 10 તો આપણને જોશે જ, પછી ક્યારેક +9 એવું આગળ કરવું હોય, સ્પેસ, એટલે 15 કેરેક્ટર્સ. ઓકે, ધેન એજ કેન બી ન્યુમરિક, એમાં કોઈ ઇશ્યુ નથી, એજમાં એ કંઈ ઇશ્યુ નથી. હવે ગર્લ્સ, એજ જે છે, એજ
હા, કેરેક્ટર સમજો છો કેટલા કેરેક્ટર્સ હું બોલું છું ઈ, કે આઈડી છે એ કેટલા કેરેક્ટર્સનું, નામ કેટલા કેરેક્ટરનું, કોન્ટેક્ટ નંબર ધારો કે 9374816876, 10 થયા એને 10 ડિજિટ કહેવાય. તો હવે એજ છે એમાં કેટલા ડિજિટ આવે, તો કે સપોઝ તમારી એજ છે 19 ઓર યોર એજ ઇઝ 20, એજ ઇઝ 40, એજ મે બી 99. તો એકોર્ડિંગ ટુ મી એજ છે ઇટ કેન બી મેક્સિમમ ઇન 3 ડિજિટ્સ. ઓકે, એનાથી વધારે જગ્યા ના રોકે. એટલે એજમાં એનાથી વધારે તમારે દેવાની જરૂર નથી. ઓકે, એજમાં મેક્સિમમ યુ હેવ ટુ ગીવ 3. સેમ વે આપણે માર્ક્સમાં પણ થાય 3 ના તમે તો બહુ 4 આપો, એનાથી વધારે કંઈ આપવાની જરૂર નથી જ્યારે એજ હોય માર્ક્સ હોય ત્યારે. એટલે ઓછી જગ્યા ઓક્યુપાય કરે. જેમ વિડ્થ ઓછી હોય એમ મેમરીમાં જગ્યા ઓછી ઓક્યુપાય કરે એટલા માટે. ઓકે, અને એક હું સિટી રાખી દઉં છું. અહીંયા હું કીબોર્ડથી કરું છું ગર્લ્સ, એટલે આઈ એમ યુઝિંગ ટેબ કી. એન્ટર ન મારતા, જો એન્ટર પ્રેસ કરશો ને તો બંધ થઈ જશે, સેવ થઈ જશે. એવું જેવું એન્ટર કરીશ ને એટલે સેવ થઈ જશે. તો ટેબ કી યુઝ કરો, કાં તો માઉસ યુઝ કરો તો કંઈ વાંધો નથી. સેમ વે સિટી આપણે 15 કેરેક્ટર્સનું રાખીએ. કોઈ સિટીનું નામ લાંબુ હોય મોટું હોય તો વાંધો ન આવે. ઓકે, તો અહીંયા આપણી પાસે 5 ફિલ્ડ થઈ ગયા છે: આઈડી, એસ નેમ, કોન્ટેક્ટ, એજ એન્ડ સિટી. વી હેવ 5 fields and their types is character, 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 numeric and character. તો ગર્લ્સ આ 5માંથી એક જ ન્યુમરિક છે, બાકી 4 કેરેક્ટર છે. આમાં તો લિસ્ટ છે, તમે જોઈ શકો છો. જો અહીંયા ડેટ એન્ડ ટાઈમ છે, ઇન્ટીજર છે, લોજિકલ છે, મેમો છે, જનરલ છે. આપણે આ બધા યુઝ કરશું વન બાય વન. કરન્સી છે, જેમ જરૂર પડશે એમ. જરૂર પડશે એમ. અને પાછું જે ડેટા ટાઈપનો ક્વેશ્ચન કરાવીશ ને ત્યારે તમને આખું બધું કરાવીશ. અત્યારે આજનો જે લેક્ચર છે એ જેવી રીતે મેં કીધું કે ખાલી ડેટાબેઝ કેમ ક્રિએટ કરવો અને એમાં કેમ રેકોર્ડ નાખવા એ જ જોવાનું છે, બીજું કંઈ જ નથી. ઓકે, નાઉ આઈધર યુ કેન ક્લિક હિયર, ઓકે કરી નાખો, કાં તો કંટ્રોલ W. મેક શ્યોર દેટ યોર સ્ટ્રક્ચર ઇઝ ઓકે. આમાં કંઈ તમારે ચેન્જ કરવો નથી, વાંચી લ્યો એક વખત. ઓકે, લખજો, પછી લખવાનો ટાઈમ આપીશ. કંટ્રોલ W લખવાનો ટાઈમ આપીશ, અને આવી રીતે આમાંથી નહીં લખવું પડે, વ્યવસ્થિત તમને દેખાશે સ્ક્રીન ઉપર, એટલે તમે લખી શકશો. ઓકે, સેવ ધીસ, કંટ્રોલ W. હવે જુઓ, જેવું સેવ કર્યું ને એટલે ઇટ ઇઝ આસ્કિંગ મી વન ક્વેશ્ચન. આ એવું ક્વેશ્ચન પૂછે છે: ઇનપુટ ડેટા રેકોર્ડ્સ નાવ. ઇનપુટ ડેટા રેકોર્ડ્સ નાવ. અત્યારે રેકોર્ડ નાખવા છે તમારે, સે યસ ઓર નો. રેકોર્ડ એટલે સમજો છો રોઝ. આપણે કોલમ્સ બધી બનાવી લીધી કે મારી આટલી કોલમ્સ હશે. હવે આપણે રો અને કોલમ નહીં બોલીએ, કારણ કે અહીંયા ફિલ્ડ અને રેકોર્ડ કહેવાય. DBMSમાં દે આર કોલ્ડ ફિલ્ડ્સ એન્ડ રેકોર્ડ્સ. સો વી હેવ ઓલરેડી ડિફાઇન્ડ ફિલ્ડ્સ. નાઉ ડુ યુ વોન્ટ ટુ એડ રોઝ, રેકોર્ડ્સ નાખવા છે તમારે? ઇફ યુ સે યસ, તો વન વિન્ડો વિલ બી ઓપન્ડ વેર યુ કેન એડ રેકોર્ડ્સ. ને નથી નાખવા તો ખાલી સ્ટ્રક્ચર સેવ થઈ ગયું. ઇન ફ્યુચર યુ કેન એડ રેકોર્ડ્સ. મારે અત્યારે નાખવા છે, બરાબર, કારણ કે બનાવી છે, તો હું 2-5 રેકોર્ડ્સ નાખી દઉં. યસ, આઈડી 19 બીકોમ. ક્યાં ગયું કર્સર આપણું? ઓકે, બીકોમ 101, સપોઝ 19 બીકોમ 101. નેમ, હવે નેમ લતાક્ષી. અચ્છા, મેં આ કેપિટલમાં રાખ્યું છે, તમે સ્મોલમાં રાખો તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે કેપિટલ, સ્મોલ, વોટ એવર તમને તમારી ચોઈસ છે, એકોર્ડિંગલી યુ કેન એન્ટર ડેટા. રેન્ડમલી હું કોઈ પણ નંબર તમારો એડ કરી દઉં છું. એજ સપોઝ, ઓહ બહુ મોટા કરી દીધા લતાક્ષીબેન, 19. ઓકે, સિટી છે રાજકોટ. So guys, I have added one record in this database. Now if I want to add one more record, તો મારે ખાલી ડાઉન એરો કરવાનો છે. એન્ટર નથી મારવાનું, કંટ્રોલ W નથી કરવાનું. ખાલી ડાઉન એરો કરીશ એટલે એક પછી એક રેકોર્ડ નાખી શકીશ. નેક્સ્ટ ઇઝ 19 બીકોમ 102. તમે આડાવડું ગમે તે નાખી શકો. અને સરનેમ, નેમમાં તમે સિટી નાખો ને સિટીમાં નેમ નાખો તો આમાં કંઈ એરર ન આવે. હા, એરર એટલા માટે ના આવે કે એ તો આપણે નક્કી કર્યું છે કે આમાં હું નેમ સ્ટોર કરીશ, આમાં સિટી સ્ટોર કરીશ. તમે આડાવડો ડેટા ગમે તે નાખી શકો. એની કાઇન્ડ ઓફ ડેટા કેન બી એન્ટર્ડ. ઓકે,
નાવ રાઇટ અનધર નેમ. હું એકચ્યુઅલી તમારા ક્લાસના નામ યાદ કરું છું, ઘણા ટાઈમથી આપણે મળ્યા નથી ને ભૂલાઈ જાય છે. લાભુ છે, લાભુ. કોમન નેમ્સ યાદ છે, ગુંજન ને શેફાલી ને મિત્તલ ને અવની ને અંજલિ ને, એમ તો જીમી ને માંગી બધા યાદ છે, પણ આમ જરાક પાછળની બેન્ચવાળાને યાદ કરું ને તો મજા આવે. કોન્ટેક્ટ નંબર સિટી અમદાવાદ. ઓકે. થર્ડ રેકોર્ડ 19 બીકોમ 103. એમાં આપણે નાખશું જીમ્મી, કોઈ પણ નંબર. એજ 18. થોડી દુબળી પાતળી છે ને એટલે આપણે ઓછી એજ રાખીએ નહીં. બરોડા. અચ્છા ગર્લ્સ, એક વાત કહી દઉં તમને કે જ્યારે પ્રેક્ટિસ કરો ત્યારે છે ને ડેટા રિપીટ કરવાનો. ડેટા રિપીટ એટલા માટે કરવાનો કે પછી આપણે ક્વેરીને એવું કરવું હોય ને તો આપણે આસાનીથી કરી શકીએ. એટલે આપણે ધારો કે રાજકોટનું એક નાખ્યું કે અમદાવાદ બરોડા, તો પછી તમે બરોડા રિપીટ કરો, રાજકોટ રિપીટ કરો, અમદાવાદ રિપીટ કરો. અને યુ શુડ હેવ લોટ્સ ઓફ રેકોર્ડ્સ. હા, મિનિમમ તમારી પાસે 25-50 રેકોર્ડ હોય ને તો તમને કામ કરવાની મજા આવશે. એટલે હું અત્યારે તમારી સામે એટલા બધા નહીં નાખું, પણ હું રેકોર્ડ થોડાક નાખી રાખીશ, પછી જ્યારે આપણે પ્રેક્ટિકલ કરતા હશું ને એટલે તમને લોકોને મજા આવે છે. જાજો ડેટા હોય ને એમ ક્વેરી સરસ થાય. હેમાંગી. સિટી હવે રિપીટ કરીએ, રાજકોટ. ઓકે. 19 બીકોમ 105. નેમ અંજલિ. કોન્ટેક્ટ નંબર એજ 20. થોડીક મેચ્યોર્ડ છે ને અંજલિ એને આપણે 20 રાખ્યું. રિપીટ બરોડા. Done guys. So in this database I have entered 5 records. There are 5 fields and I have entered 5 records. તમારે 10 કરવા છે, 15 કરવા છે, 50 કરવા છે કે એકેય નથી કરવા, ઇટ ઇઝ યોર ચોઇસ. હા, ઇટ ઇઝ કમ્પ્લીટલી અવર ચોઇસ કે આપણે કેટલા રેકોર્ડ નાખવા છે, કેટલા નથી નાખવા. આઈ એમ સેવિંગ ધીસ. પ્રેસ કંટ્રોલ W. કંટ્રોલ W ટુ સેવ ધીસ. થઈ ગયું સેવ? કેમ ખબર પડે સેવ થયું કે નહીં? અહીંયા તો દેખાતું નથી કાંઈ. હા, એ કંઈ પ્રોગ્રામ ફાઇલ કે વર્ડની ફાઇલ તો છે નહીં કે આપણે ખોલીને જોઈ કે આમાં છે કે નહીં, જો આમાં ક્યાં દેખાય છે. હા, એ જ્યારે દેખાતું હતું આપણે જોયું તો એ દેખાતું હતું. એ તો હવે એનો તો કોઈ કમાન્ડ નથી, હવે ક્રિએટ કરું તો નવું બને. મેં તમને અત્યાર સુધી એક જ કમાન્ડ શીખવાડ્યો. કયો શીખવાડ્યો? ક્રિએટ. તો ક્રિએટ કમાન્ડ જો હમણાં કરું ને તો સ્ટુડન્ટ પાછું નવી બને, તો ઓલી જૂની તો ઉડી જાય, રિપ્લેસ થઈ જાય. એટલે ગર્લ્સ, ફાઇલ ખોલવા માટે, ફાઇલમાં ડેટા જોવા માટે, મોડિફાઈ કરવા માટે, બધા માટે કમાન્ડ્સ છે. આ આખું સેમેસ્ટર છે ને એમાં કમાન્ડ્સ છે. લોટ્સ ઓફ કમાન્ડ્સ આર ધેર. એક પછી એક કમાન્ડ. ધારો કે આજે પેલો કમાન્ડ મેં તમને કયો શીખવાડ્યો? ક્રિએટ. ઓકે. સેમ વે મારે તમને ધારો કે બીજો એક કમાન્ડ શીખવાડવો છે, ફોર એક્ઝામ્પલ અપેન્ડ ટુ એડ ન્યૂ રેકોર્ડ્સ ઇન ધ ડેટાબેઝ. તો એ પણ કમાન્ડ છે અને મારે તમને કરીને બતાવવાનો છે કે આ કમાન્ડનો ઉપયોગ આવી રીતે થાય. ઓકે. અત્યારે આપણે એ કમાન્ડ નથી જોતા, એ આપણે હજી નેક્સ્ટ લેક્ચરમાં જોશું. અત્યારે મારે તમને એ બતાવવું છે કે આપણને કેમ ખબર પડે કે ડેટાબેઝ બની કે નહીં, અને બની તો એમાં કેટલા રેકોર્ડ્સ છે. એ જો જેવું હોય તો એનો કમાન્ડ છે DIR. ઇફ યુ રિમેમ્બર, આઈ હેવ taught you this command in previous semester. આપણે આવું કરતા હતા, dir*.prg. Do you remember? dir*.prg. It gives you the list of all program files available in your folder. જેટલી પ્રોગ્રામ ફાઇલ હોય ને બધી દેખાડે. પણ હાયર ઇન ધીસ કેસ જો ડેટાબેઝ આપણે જોવી હોય ને તો વી ડોન્ટ નીડ ટુ સ્પેસિફાઈ કે dir*.dbf. વાય? શું કામ નથી લખવું પડતું? કારણ કે ફોક્સ પ્રોમાં ખાલી DIR લખો
એટલે કે dir નામનો એક કમાન્ડ છે ડિરેક્ટરી. ખાલી એ લખો ને તો એની જાતે બાય ડિફોલ્ટ એ તમને ડેટાબેઝ જ દેખાડે, બીજી એક ફાઇલ ના દેખાડે. હા, ઇટ શોઝ યુ ઓનલી ડેટાબેઝ. એન્ટર મારો. જો છે આપણો ફોલ્ડરમાં એક જ ડેટાબેઝ છે, એનું નામ શું છે? stud.dbf. હવે એ સમાતું નથી એટલે તમે જરાક નીચે ઉતરી જાય છે, બરાબર. રાઈટ સાઈડ જોતા જાઓ તો કે રેકોર્ડ્સ કેટલા છે? 5. કે લાસ્ટ અપડેટ 23rd January 21 અને સાઇઝ છે 752 KB. બાઇટ્સ જ છે, કેબી નથી. જો કેટલી નાની સાઇઝ છે, 752 બાઇટ્સ ઇન વન ફાઇલ. ઓકે, ટોટલ એક જ ફાઇલ બની છે આ ફોલ્ડરમાં અને એ જે ફાઇલ છે એનું નામ છે stud.dbf. એ stud.dbf જે છે એમાં 5 રેકોર્ડ છે. ઓકે, ખ્યાલ આવ્યો? હવે એ જોવી કેમ? આપણે ફોક્સ હમણાં બંધ કરી દઈએ તો ખોલવી કેમ? એમાં એડિટિંગ કેમ કરવું? એમાં નવા રેકોર્ડ્સ કેમ નાખવા? એ બધું આપણે ધીરે ધીરે એક કમાન્ડમાં જોશું. હા, અત્યારે એક સાથે બધું આપણે કરી લેવું નથી. હજી મેં તમને આજે ખાલી એક જ ફાઇલ બનાવતા શીખવાડી છે, ઓનલી વન ફાઇલ. ઓકે, હવે મારે તમને એનું સ્ટ્રક્ચર લખવા આપવું પડશે. તમે લોકો વિડીયો પોઝ કરી અને લખી લ્યો. આ કમાન્ડ તમને હું પછી કરાવીશ, અત્યારે ઉતાવળ નથી. અત્યારે તમને મેં ખાલી એક જ કમાન્ડ કરાવેલો છે. કયો કરાવ્યો છે? ક્રિએટ. ઓનલી વન કમાન્ડ, દેટ ઇઝ ક્રિએટ. લુક, અહીંયા આ સ્ટ્રક્ચર ઓફ ધ ડેટાબેઝ. ઓકે, હું આના થોડાક ફોન્ટ નાના કરી નાખું સ્ક્રીનના તો તમને સરખું દેખાય. લુક, now you can pause the video and write the structure. બસ ઉપર પહેલાં લખજો 1 કરજો. 1 કરીને લખજો stud.dbf. શું લખશો? stud.dbf. પછી અહીંયા લખજો ફિલ્ડ નેમ, વિડ્થ. આ ડેસિમલ કી કંઈ લખવાની જરૂર નથી, ખાલી બે જ વસ્તુ લખો. ફિલ્ડ 1 2 3 4 5. ફિલ્ડ નેમ લખો, આઈડી, એસ નેમ, કોન્ટેક્ટ, એજ, સિટી. ટાઈપ કેરેક્ટર, ન્યુમરિક એન્ડ કેરેક્ટર. ઓકે, એન્ડ વિડ્થ. પહેલાંની 15 છે, then 10, then 15, then 3, then 15. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે હું વિડીયો કન્ટિન્યુ નથી કરતી, આ તમે પોઝ કરી લ્યો નિરાંતે અને લખી લ્યો. બરાબર, આવી રીતે જેટલી ડેટાબેઝ બનાવીશ ને બધાનું સ્ટ્રક્ચર તમને લખવા માટે આપીશ. નિરાંતે બેસીને લખી લેજો. પછી જ્યારે કોલેજ આવવાનું થાય ત્યારે તમારી પાસે રેડી જ હોય, એમાંથી ડેટાબેઝ બનાવતા જવાનું અને રેકોર્ડ નાખતા જવાનું. બહુ ઇઝી છે. આ વખતે પ્રેક્ટિકલ્સ આવી ઇઝી છે. એમાં કંઈ લોજિક ચલાવવાનું જ નથી, કંઈ એરર આવશે જ નહીં. ઓકે, તો આ લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફાઇન. નેક્સ્ટ લેક્ચરમાં નવી ડેટાબેઝ બનાવશું. આ ડેટાબેઝ છે એમાં આપણે નવા રેકોર્ડ નાખશું, નવી ડેટાબેઝ બનાવશું અને નવા કમાન્ડ શીખશું. ઓકે, થેન્ક યુ ઓલ.